ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારેથી શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે। એટલે કે કોડીનાર તાલુકાના સારા ગામનો દરિયા કિનારો છે અને આ સારા ગામના દરિયા કિનારેથી મોડી રાત્રે કેટલાક સ્થાનિકોને ધ્યાને આ જથ્થો આવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિકોએ એસઓજીને જાણ કરી હતી। જોકે એસઓજી દ્વારા આ શંકાસ્પદ જથ્થો છે એનો હાલ કબજો લઈ અને એફએસએલની ટીમને છે તે કોડીનાર ખાતે બોલાવવામાં આવી રહી છે અને એફએસએલની ટીમ આવ્યા બાદ જ ખ્યાલ પડશે કે ખરેખર આ ડ્રગ્સનો જથ્થો હતો કે અન્ય કંઈ છે અને એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની કિંમત કેટલી થાય છે। જોકે મહત્ત્વની બાબત એ છે કે વારંવાર ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારેથી અથવા તો ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળતો આવે છે। શું કારણ છે, શા માટે મળે છે? પ્રશાસન ધ્યાન દેતી નથી, પોલીસ ધ્યાન નથી દેતી અને જો દે છે, માની લઈએ દરિયાની અંદરથી કોઈ પેકેટને ઘા કરી દે છે અથવા તો ફેંકી દે છે ગુજરાતની અંદર દરિયા કિનારે લાવતા હોય ત્યારે, પરંતુ આ જથ્થો જ્યારે લાવતા હોય છે ત્યારે ઇન્ડિયન નેવી અથવા તો કોસ્ટગાર્ડ શું કરે છે દરિયાની અંદર? કેમ ગુજરાતના દરિયા કિનારા સુધી આ ડ્રગ્સનો જથ્થો પહોંચે છે? હજારો કરોડો રૂપિયાનો પહોંચે છે, છતાં પણ સરકાર અને તંત્ર મૌન છે। વારંવાર આ પ્રકારનો ડ્રગ્સનો જથ્થો મળે છે, યુવાઓ સુધી પહોંચે છે, યુવાઓ બેફામ આ ડ્રગ્સનો જથ્થો લે છે, તેમના વ્યસની બને છે અને ગુજરાતની યુવા પેઢી, આ દેશની એવા યુવા પેઢી છે તેમને એક પ્રકારનું ખતમ કરવાનું જે કારસ્થાન હાલતું હોય તે પ્રકારનું હાલ ચર્ચાઓ છે તે પણ થઈ રહી છે। ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર શું પગલાં લે છે અને ડ્રગ્સના જથ્થાઓ જે વારંવાર પકડાય છે અથવા તો વારંવાર બિનવારસી મળે છે તેમને બંધ કરે છે કે કેમ।